દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં બહુચર્ચિત બોગસ બિનખેતી પ્રકરણમાં ટ્રાન્સફર વોરંટના આધારે દાહોદ સબ જેલમાંથી ધરપકડ કરાયેલા અને છેલ્લા 9 દિવસથી પોલીસ રિમાન્ડ હેઠળ પૂછપરછનો સામનો કરનાર મુખ્ય ભેજાબાદ શેષવ પરીખના આજરોજ રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં શેષવ પરીખના વકીલો દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી, પરંતુ સરકારી વકીલની ધારદાર દલીલો તેમજ ઉપરોક્ત સંવેદનશીલ કેસોમાં તપાસને કોઈ અસર ન થાય તથા ટ્રાયબલ વિસ્તારમાં આદિવાસીઓની જમીન પચાવી આદિવાસીઓને તમામ મોરચે પાયમાલ કરવામાં મુખ્ય ભેજાબાદની ભૂમિકામાં રહેલા ઉપરોક્ત આરોપીના જામીન નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં કોર્ટ દ્વારા મોકલી દેવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે બોગસ બિનખેતીના પ્રકરણમાં અગાઉ દાહોદ પોલીસે સર્વે નંબર 303, 305, 306માં જકરિયા ટેલર તથા શેષવ પરીખની ધરપકડ કરી રિમાન્ડ હેઠળ પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં જકરિયા ટેલરને અગાઉ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ શેષવ પરીખના ફર્ધર રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। આ રિમાન્ડ મેળવ્યા બાદ આ પ્રકરણમાં નામદાર કોર્ટ દ્વારા ઉપરોક્ત આરોપીની જામીન નામંજૂર કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો। ત્યારબાદ બોગસ બિનખેતીના બીજા પ્રકરણમાં સર્વે નંબર 376/1/1/4માં ધરપકડ કરાયેલા હારૂન પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા, જે દરમિયાન શેષવ પરીખનું નામ ખુલતા 10 દિવસ અગાઉ દાહોદ બી ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે સબ જેલમાંથી શેષવ પરીખની ધરપકડ કર્યા બાદ નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો અને 9 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આ 9 દિવસના રિમાન્ડ દરમિયાન શેષવ પરીખે પોલીસ સમક્ષ મહત્વપૂર્ણ ખુલાસા કરતા દાહોદ જિલ્લા પંચાયત કચેરીમાં ઇન્ચાર્જ ચીટનીસ તરીકે સિનિયર ક્લર્ક તરીકે ફરજ બજાવતા વિજય ડામોર દ્વારા બોગસ બિનખેતીના હુકમોમાં સિક્કા માર્યા અને સર્ટિફિકેટ બનાવવામાં શેષવનું ભરપૂર સાથ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે વિજય ડામોરની ધરપકડ કરી હતી અને 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। હાલના સંજોગોમાં વિજય ડામોર પોલીસ રિમાન્ડ હેઠળ છે, જ્યારે શેષવ પરીખના રિમાન્ડ પૂર્ણ થતા આજ રોજ દાહોદ કોર્ટમાં પોલીસ દ્વારા તેમને રજૂ કરવામાં આવ્યા હતા અને ફરીથી તેમના વકીલો દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી, પરંતુ નામદાર કોર્ટે આજે પણ પોલીસની દલીલોને ગ્રાહ્ય રાખી અને તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે। હવે તપાસોના ધમધમાટ વચ્ચે આ બોગસ બિનખેતી પ્રકરણમાં કેટલા અધિકારીઓ તેમજ કેટલાક બિલ્ડરો પોલીસની તપાસની રડારમાં આવ્યા હોવાથી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું અંતરંગ વર્તુળ દ્વારા જાણવા મળી રહ્યું છે। ત્યારે બીજી તરફ વિજય ડામોર તેમજ શેષવ પરીખે પોલીસ સમક્ષ કેવા પ્રકારના ખુલાસા કર્યા છે, પોલીસની તપાસની ત્રિજ્યામાં હજુ કેટલા બોગસ બિનખેતીના સર્વે નંબરો સામે આવશે તેમજ હજી કેટલા સરકારી બાબો તેમજ બોગસ બિનખેતીના પ્રકરણમાં શેષવ પરીખ જોડે ભાગીદારી નિભાવનાર ઇસમો સામે ગાળીઓ કસાશે તે તો આવનાર સમય જ બતાવશે, પરંતુ પોલીસ દ્વારા કેટલાક જે બિનખેતીના બોગસ હુકમો પાછલા વર્ષમાં કરવામાં આવ્યા હતા, એ તમામ બોગસ બિનખેતીના હુકમોનું હવે ફરીથી ફાઇલો ખુલવા માંડી છે અને સાથે સાથે તેમનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। જે સંલગ્ન વિભાગની જે કચેરીઓ છે તેમના દ્વારા ખરાઈ કરવામાં આવી રહી છે। આ ખરાઈના અંતે જ્યારે આ તમામ ડેટા મેચ કરવામાં આવશે અને ત્યારબાદ જે બોગસ બિનખેતીના હજુ પ્રકરણો પોલીસ સમક્ષ સામે આવશે ત્યારે પોલીસ નવા તપાસો ખુલશે, સાથે સાથે જેટલા લોકો સંડોવાયેલા હશે તેમને કાયદેસરની પ્રક્રિયાનો સામનો કરવો પડશે, તેમાં કોઈ બેમત નથી। હાલ વિડીયોને લઈને આટલું જ। ચેનલ પર નવા હો તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।